વિભાગના કર્મીઓને શીતલ ડ્રિંકિંગ વોટરમાં મળી ધમકી। શીતલ ડ્રિંકિંગ વોટરના પ્લાન્ટમાં પહોંચી ન્યૂઝ કેપિટલની ટીમ। ન્યૂઝ કેપિટલ સમક્ષ મિનરલ વોટર પ્લાન્ટના માલિકના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે। શીતલ ડ્રિંકિંગ વોટરમાં અમે આવ્યા છીએ અને જે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યાએ નમૂના લેવામાં આવ્યા હતા, 20 જેટલા નમૂના ફેલ થયા છે। હું તમને હકીકત બતાડવા જઈ રહ્યો છું, એ દ્રશ્ય બતાડવા જઈ રહ્યો છું। અહીં જે કેરબા રાખવામાં આવેલા છે, આ કેરબાની તમે હાલત જુઓ। ઢોર પણ પાણી ન પીવે એ પ્રકારની અહીં જે હાઇજેનિક વ્યવસ્થા રાખવાની હોય એ તમામ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી નથી અને ઢોરથી પણ બદતર અત્યારે જે તમામ પ્રકારની અત્યારે જે સ્થિતિ દેખાઈ રહી છે તે સ્થળ ઉપર આ ડ્રિંકિંગ વોટરની જે જગ્યા છે તેની સ્થિતિ લાગી રહી છે। અત્યારે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી છે તેની સાથે પણ અત્યારે આ બોલાચાલી કરી રહ્યા છે। આ જે રીતે આરોગ્ય અધિકારીને તમે ખુલ્લેઆમ ધમકાવી રહ્યા છો, કારણ શું છે? એવું નથી, ધમકાયું નથી સાહેબ। તો અત્યારે જે વ્યવસ્થા છે, ઢોર પણ પાણી પીએ ને એ પ્રકારનું વ્યવસ્થા છે, શા માટે આ રીતે લોકોને ઝેર આપો છો? જો ઝેર નથી, તમે સાંભળો મારો રિપોર્ટ તમે જોવો કેટલો છે, બીજાનો રિપોર્ટ તમારો નમૂનો ફેલ થયો છે, શીતલ વોટરનો નમૂનો ફેલ થયો છે, પાસ થયો નો થયો એ લેબોરેટરીનો વિષય છે, આરોગ્ય અધિકારીનો વિષય છે। અધિકારી પાસે નોટિસ છે તમને હાલો હું તમને બતાડું, આ તમારા કેરબા તમને હું બતાડું, ચાલો। અત્યારે જનતા તમને લાઈવ જોવે છે, તમને હું કેરબા બતાડું। આ ઢોર પણ પાણી ન પીએ, તમે આવો તમને હું જગ્યા બતાડું। આ પ્રકારના દ્રશ્ય છે, મશીનનું આ તમે આ પાણી પીવા લાયક છે કે નથી પીવાનું? શેના માટે અમે આ ડીએમ સીએનસી વીએલસી મશીનમાં ડીમોન્યુલાઇઝ 0 TDS મોટરનું પાણી આવે એ માટે આનો વપરાશ થાય, સમજો તમે આખું વાત સમજો ભગવાન। આ વસ્તુ પીવા માટે નથી। તમે જ્યાં પાણી જતું હોય ને, અમારા ગ્રાહકો સાથે જઈને વાત કરી લો, બધે સીએનસી વીએલસી ઇન્ડસ્ટ્રીમાં બધા મશીનમાં કેપ્સ્યુલ વાપરે, જે બધા મોટા કેરબા એફોર્ડ ન કરી શકતા હોય, સમજો। અમે ખાલી ઠંડુ પાણી જ દઈએ છીએ, અમે નથી કોઈ ઓલું સાદું મિનરલ જે કેપ્સ્યુલમાં દઈએ છીએ એ નથી દેતા, ખાલી ઠંડુ ઓનલી એ જ વસ્તુ કરી મિનરલ કરીને દઈએ છીએ। ને આ બધું સેમ્પલ ખોટું લેવાઈ ગયું, એના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું। ખોટું સેમ્પલ લેવાઈ ગયું, તમે એ વાત આરોપ કેની ઉપર મૂકો છો? ખોટું સેમ્પલ લીધું કોર્પોરેશન આરોગ્ય ખાતા ઉપર છે ને, જેને જાણ કર્યા વગર ખોટી રીતના પેલા પ્લાસ્ટિકની બોટલમાં સેમ્પલ લઈ ગયા, પછી અચાનક પૂછ્યા વગર કાચની બોટલમાં પૂછ્યા કર્યા વગર નળમાં ખોટું લઈને બીજું સેમ્પલ લઈ ગયા, ને પછી આવીને મારું ખાલી 5 જ આવ્યું, મારું વધારે નથી આવ્યું, બીજા બધા તો 18 ઉપર છે, સમજો તમે। હું ને આ બધું આખું ષડયંત્ર મારી પર ગોઠવાઈ ગયું ખોલીવડનું, એની ભાઈ તો ખોટું કર્યું અને પાછું મારી પર નાખીને આવીને બીજી રીતના આરોપ નાખવાને ટ્રાય કર્યા, સમજો તમે। ને આ અમે પાણી પીવામાં નથી દેતા। હજી તમને નો ભરોસો હોય તો મારા જેટલા કસ્ટમર છે એને જઈને તમે વાત કરી શકો। આ બધું સીએનસી વીએલસી મશીનમાં વાપરવાનું મશીનનું પાણી છે। પાણી ક્યાં કેરબામાં ભરો છો? કઈ સ્થળ ઉપર ભરો છો? હે કયા સ્થળ ઉપર પાણી ભરો? પાણી એ ભરાતું નથી, અમારે જે રૂટ કરવા વાળો છે એ બીજાથી પાણી ભરી દે છે, બીજા મિનરલ વોટર હોય બધા હોલસેલમાં દેતા હોય ત્યાંથી આ બધું પાણી ભરાતું હોય, આ બધું એવું છે। તમારો નમૂનો ફેલ કરવામાં આવ્યો છે, આવ્યો અમારો આરોગ્ય વિભાગે જે પ્રેસ નોટ જાહેર કરી, આરોગ્ય અધિકારી ખુદ અહીંયા આવ્યા છે, ખુદ કહી રહ્યા છે નમૂનો ફેલ છે। નમૂનો ફેલ નથી થયો, તમે હજી જો રિપોર્ટ હું તમને દેખાડું। માલિક નથી હું, ભગવાન હું માલિક નથી, હું ભાડુઆત છું, હું પ્રિયંક તંતી મારું નામ, હું એનો માલિક નથી પાણીના પ્લાન્ટનો, હું એનો ભાડુઆત છું। ને આ બધી ખોટી રીતના બધું આક્ષેપ થયેલો છે ને હું આ કેપ્સ્યુલ બધા એને ડીએમ મોટરમાં વાપરું, મશીનના સીએનસી વીએલસીમાં વાપરું છું, આ પીવામાં નથી દેવાતું, સમજો તમે। તમે જે રીતના પ્લાન્ટ ચલાવો છો, હા પ્લાન્ટ નથી, તમારો પોતાનો છે? પોતાનો નથી, આ ભાડુઆત ઉપર છે ને। આ પ્લાન્ટ ખાલી ડીએમ વોટર દેવા માટે જ છે, ઠંડુ પાણી દેવા માટે જ છે, સાદું પાણી અમે દેતા નથી, સમજો। ને આ સેમ્પલ એક તો ખોટું લઈ ગયા ને, મારું સેમ્પલમાં ખાલી 5નું જ આવ્યું છે ને, એમાં એને વાસી પાણી ભરીને લઈ ગયા હતા એટલે 5નું આવ્યું છે। આરોગ્ય અધિકારી છે તે પણ સ્થળ ઉપર અહીંયા આવ્યા છે, આપણે વાત કરીએ આરોગ્ય અધિકારી સાથે। જે રીતે સ્થળ ઉપર કન્ડિશન જોવા મળી રહી છે, અહીં કહી રહ્યા છે કે અમે પાણી ભરતા નથી, પરંતુ આ પાઇપ છે, તમે આ પાઇપ જોઈ શકો છો, જે જૂઠાણું ફેલાવી રહ્યો છે પ્લાન્ટનો માલિક, તે સ્પષ્ટ કહી રહ્યો છે કે અહીં તૈયાર કેરબા રાખવામાં આવે છે। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી આપણી સાથે છે, લૂલો બચાવ કરી રહ્યા છે કે અમને ફસાવવામાં આવ્યા છે, આરોગ્ય વિભાગ દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું। આપ જોઈ શકો છો કે બંને લાઈન જે છે, ટ્રીટેડ વોટરની લાઈન જે છે એમાંથી જ નમૂના લેવામાં આવ્યા છે। પ્રથમ ક્લોરીન ટેસ્ટ દ્વારા ક્લોરીનની માત્રા ચેક કરવામાં આવી હતી, ત્યારબાદ જે છે પાણીનો નમૂનો લેવામાં આવ્યો છે, છતાં વ્યક્તિ જે છે એ પોતાનો લૂણો બચાવ જે છે એ કરી રહ્યા છે। હાલ એમના દ્વારા આપની હાજરીમાં જ એમના દ્વારા પાણી વિતરણની વાહન જે છે એ રવાના કરવામાં આવી છે। આ જે છે એ ચિલ્ડ વોટર છે, લાલ અને બ્લુ વાળું જે છે ટ્રીટેડ વોટર જે છે, જે એને પારદર્શક રંગના કેરબા
જે છે ભરવા માટે વાપરવામાં આવતા. એમની હાજરીમાં જ તે નમૂનો લેવામાં આવ્યો હતો. છતાં આ વ્યક્તિ દ્વારા હાલ જે છે લૂણો બચાવ કરવામાં આવી રહ્યો છે. આ સાથે સાથે આપ આ પ્લાન્ટની હાઇજેનિક કન્ડિશન આપ જોઈ શકો છો. અત્યારે પાણી આવતું હશે આમાં લાઈનમાં? જી, લાઇનમાં પાણી આવતું જ હશે ને શરૂ પણ છે. હાલ અત્યારે જે ચિલ્ડ વોટરની વાત અધિકારી કરી રહ્યા છે, આપણે એ નમૂનો તપાસવાની પ્રયત્ન કરીએ. જે ચિલ્ડ વોટર છે, અત્યારે ન્યૂઝ કેપિટલ સમક્ષ જે માલિક પોતાનો લૂલો બચાવ કરતો હતો, આ અત્યારે આ ચેક કરીએ. જો પાણી સ્પષ્ટ આવી રહ્યો છે. પોતે કહી રહ્યો છે કે અમે પાણી વિતરણ કરતા નથી, તૈયાર કેરબા અહીં આવે છે. તો આ પાણી ક્યાંથી આવે છે? હાલ અત્યારે આરોગ્ય અધિકારીએ અહીંથી જ તમામ નમૂના લીધા હતા. આ ચિલ્ડ વોટર છે, એટલે કે જે કેરબામાં ઠંડુ પાણી પીવામાં જે લોકો ઉપયોગ કરે છે એ પાણીના કેરબા અહીંથી ભરવામાં આવે છે અને સાથે યુઝ માટેનું જે બીજો વાલ્વ છે તે અહીં છે. આ બંને નમૂના અહીંથી જ લેવામાં આવ્યા છે. આ રિયાલિટી ચેક અત્યારે ઘટના ઉપર કરી છે કે જે પ્રકારે આ જે લૂલો બચાવ કરી રહ્યો છે માલિક હમણાં કહી રહ્યો હતો કે જે ષડયંત્ર કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા. અહીં પણ પાણી વિતરણ છે અને આ બીજો પણ, આ બંને વાલમાં અત્યારે પાણી વિતરણ છે, જે સ્ક્રીન ઉપર સ્પષ્ટ દ્રશ્ય જોઈ રહ્યા છો. હાલ તો અત્યારે જે લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ રાજકોટમાં 50થી વધુ આવા યુનિટો છે જે પાણીના બદલે લોકોને ઝેર પીરસી રહ્યા છે. તો લોકોને પણ એક આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ ભોગે પાણીની ચકાસણી કર્યા બાદ જ તમે પીવાના પાણીનો ઉપયોગ કરશો. કેમના પસંદ ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. પાણીનો સેમ્પલ લેવાની અમારી જવાબદારી છે. લઈ શકીએ. તમે જો ક્લોરીન ટેસ્ટ કર્યો? પછી પાછું પાણી આવે ત્યારે ક્લોરીન ટેસ્ટ કર્યો પછી તો અમે ગમે ત્યારે લેવા આવી શકીએ. આવી શકો. અચાનક આવી શકે, કોઈ વાંધો નહીં. શું થયું? ભાઈ આ ભાઈ તમને નોટિસ હવે જ્યારે આવ્યો ત્યારે પછી બુધવારે અચાનક હા, બુધવારે. હવે તમે જ્યારે સેમ્પલ લઈને ટેસ્ટિંગ કર્યું ત્યારે તમે નળ જુઓ. ત્યારે સેમ્પલ લઈને મોટા મળ્યા ત્યારે તમે નળ જુઓ. જો આ નળમાં હા, લિસ્ટ હે? ટ્રીટ કરેલું ને? ટ્રીટમેન્ટ આપેલું? આમાંથી સેમ્પલ લીધું? ખોટા સેમ્પલ નહીં, આ ટ્રીટમેન્ટ વાળું પાણી છે.